પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ રાજ્યમાં આજે વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 152 સીટો માટે પ્રથમ ચરણનું મતદાન યોજાયું છે. ત્યારે 11 વાગ્યા સુધીમાં બંગાળમાં 41.11% જેટલું મતદાન થયું છે. ત્યારે મુર્શિદાબાદ જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો અને આમ જનતા ઉન્નયન પાર્ટીના નેતા હુમાયુ કબીર વચ્ચે ઝડપ થઈ છે. આ પછી સુરક્ષા દળોએ સ્થળ પર પહોંચીને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. હુમાયુ કબીરે તેમના કાર્યકરોને પણ હવે શાંતિ જાળવવાની અપીલ કરી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ બંગાળમાં 152 સીટોની વિધાનસભાની ચૂંટણીઓ માટે હાલમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મુર્શિદાબાદ જિલ્લામાંથી હિંસાની ખબર સામે આવી છે. બંગાળમાં કેટલી જગ્યાએ સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝડપ થઈ છે. કેટલી જગ્યાએ ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખોટકાઈ ગયા હોવાની ફરિયાદો પણ સામે આવી છે. મુર્શિદાબાદમાં નાઉદા વિસ્તારમાં વોટિંગની પહેલા ગઈકાલે મોડી રાત્રે એક દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો અને આ પછી આમ જનતા ઉન્નયન પાર્ટીના ચીફ હુમાયુ કબીર સવારે ઘટના સ્થળે પહોંચી ગયા તો તેમનો વિરોધ થયો છે. આ પછી ટીએમસીના કાર્યકરો અને હુમાયુ કબીર વચ્ચે ઝડપ થઈ છે. આ પછી હુમાયુ કબીર ધરણા પર બેસી ગયા છે. એટલું જ નહીં, હુમાયુ કબીર જ્યારે આવી રહ્યા હતા ત્યારે તેમની ગાડીના કાફલા પર ભારે પથરાવ થયો હતો. આ સમગ્ર મામલે હવે એએસપી માજીદ ખાનનું કહેવું છે કે પરિસ્થિતિને અંકુશમાં લેવા માટેનો હાલમાં અમે પ્રયાસ કરી રહ્યા છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે મુર્શિદાબાદથી સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે હાઈ વોલ્ટેજ જંગ છે. એક તરફ મમતા બેનર્જી ચોથી ટર્મ માટે મેદાનમાં છે તો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે આઝાદી પછી પ્રથમવાર પૂર્વનું સૌથી મોટું રાજ્ય એવું પશ્ચિમ બંગાળમાં તેમની સરકાર બની. આજે પ્રથમ ચરણ માટે 152 બેઠકો પર 1478 ઉમેદવારો મેદાનમાં છે અને આવનારા સમયમાં 29મી તારીખ માટે 142 બેઠકો પર હજુ બીજા ચરણનું મતદાન થવાનું બાકી છે. આ પછી 4મી મે પરિણામો આવશે ત્યારે આપણને ખબર પડશે કે મમતા બેનર્જી ચોથી ટર્મ માટે મુખ્યમંત્રી બને છે કે કેમ, અથવા તો ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે કે કેમ.
તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. 26મી એપ્રિલે આપણા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાવાનું છે, ત્યારે આપ સૌ મતદારોને અપીલ છે કે મતદાન કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.